નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજરોજ તારીખ 13/5/2026ની સાંજે 7:25 થઈ છે એક જબરદસ્ત જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું થઈ છે આ જબરદસ્ત જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો। તો રેલવે અને બેંકો પછી આ સરકારી કર્મચારીઓને હવે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો મળ્યો છે, જે 60% સુધી પહોંચી ગયો છે। તો જાણો આવતા મહિનાથી તેમના પગારમાં કેટલો વધારો થશે। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર, ત્યારબાદ રાજ્ય સરકાર, ત્યારબાદ રેલવેના કર્મચારીઓ અને ત્યારબાદ બેંકના કર્મચારીઓ અને ત્યારબાદ આ વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે વધારો કરીને 60% સુધી મોંઘવારી ભથ્થું પહોંચાડ્યું છે। તો કયા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો લાખો ગ્રામીણ ડાક સેવકો એટલે કે આરડીએસ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। તો ગ્રામીણ ડાક સેવકોના ડીએને 58%થી વધારીને 60% કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરી 2026થી તેમને તેમના મૂળભૂત સમય સંબંધિત સાતત્ય ભથ્થા પર 60% મોંઘવારી ભથ્થું મળશે। તો ખાસ કરીને જે પોસ્ટલ કર્મચારીઓ છે એટલે કે પોસ્ટ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ છે અને પેન્શનરો છે, તેમના મોંઘવારી ભથ્થામાં સરકારે 2%નો વધારો જાહેર કર્યો છે। તો વિગતવાર વાત કરીએ તો ઈરાન યુદ્ધ, મોંઘવારીના વધતા ખતરા અને એલપીજીના વધતા ભાવ વચ્ચે સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે। તો રેલવે અને બેંક કર્મચારીઓ પછી પોસ્ટલ વિભાગના કર્મચારીઓને પણ નોંધપાત્ર પગાર વધારો મળ્યો છે। તો સરકારે પોસ્ટલ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે। તો વાત કરીએ મોંઘવારી ભથ્થામાં મોટો વધારો। તો લાખો ગ્રામીણ ડાક સેવકો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો ગ્રામીણ સેવકોના મોંઘવારી ભથ્થાને 58%થી વધારીને 60% કરવામાં આવ્યો છે। તો 1 જાન્યુઆરી 2026થી તેમને તેમના મૂળભૂત જે ભથ્થા છે તેના પર 60% ડીએ મળશે અને ટપાલ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા જેટલા લાભો આપવા માટે આ નિર્ણય છે તે લીધો છે। તો આ વધારાથી ગ્રામીણ ડાક સેવકોના માસિક પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો ખાસ કરીને ભારત સરકારના જે કેન્દ્ર સરકાર વિભાગ નીચે કામ કરતા જે પોસ્ટલ વિભાગ છે, તેમણે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં કેન્દ્રની જેમ 2%નો વધારો આપીને 60% મોંઘવારી ભથ્થું છે તે કરી દીધું છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો આ ડીએ વધારાથી ગ્રામીણ ટપાલ વિભાગના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। ઉદાહરણ તરીકે જો તેમનો મૂળભૂત પગાર 20,000 રૂપિયા છે તો તેમને હવે ડીએ તરીકે 12,000 રૂપિયા મળશે। તો આનો અર્થ એ થયો કે તેમનો પગાર 32,000 રૂપિયા સુધી પહોંચી જશે। ત્યારબાદ જોઈએ તો શું રેલવે કર્મચારીઓને પણ ભેટ મળી હતી। તો પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવકો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો આદેશ 10 મેના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેમાં જીડીએસ કર્મચારીઓને આ ભેટો છે તે આપવામાં આવી હતી। તો અગાઉ ભારતીય રેલવેએ પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી। તો રેલવે બોર્ડે મોંઘવારી ભથ્થાની સાથે કર્મચારીઓને 4 મહિનાનો બાકી પગાર પણ આપવામાં છે તે આવ્યો હતો। ત્યારબાદ જોઈએ તો બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો।
તો રેલવે પહેલાં બેંકોએ પણ પોતાના કર્મચારીઓને ભેટ આપી હતી. તો બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું અને 1 મેથી અમલમાં આવતા બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 25%થી વધારીને 25.70% કરવામાં આવ્યું છે. તો આ ડીએ વધારો મે, જૂન અને જુલાઈ 2026ના સમયગાળા માટે લાગુ પડે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.